અરવલ્લી જિલ્લાના શામળાજીના જંગલોમાં તાજેતરમાં ડ્રોન દ્વારા 25,000 સીડ બોલ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં બીજનું વાવેતર કરવામાં આવ્યું છે. હવામાં અત્યારે ભેજના વાતાવરણના કારણે તેમજ વરસાદી વાતાવરણના લઈને આ સીડ બોલ ઝડપથી ઉગી નીકળે છે. પ્રથમવાર આવી રીતે ડ્રોન ટેકનોલોજીની મદદથી સીડ બોલનું વૃક્ષારોપણ કરાયું. ડ્રોન ટેકનોલોજીની મદદથી સીડ બોલ દ્વારા વૃક્ષારોપણનું આ પદ્ધતિથી આ વિસ્તારમાં પ્રથમ વખત અપનાવવામાં આવી છે. સીડ બોલની બનાવટમાં છાણ તેમજ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં વિવિધ દેશી કુળની વનસ્પતિ જેવી કે લીમડો, સીતાફળ અને બીજા વનસ્પતિઓને આ સીડ બોલની અંદર ભરીને ડ્રોનના મદદથી ડુંગરાળ વિસ્તારના વિવિધ વિસ્તારમાં વેરવામાં આવ્યા છે, જેથી કરીને અહીંયા વૃક્ષારોપણ થઈ શકે. આજરોજ સાબર ડેરી દ્વારા આયોજિત શામળિયા ભગવાનના સાનિધ્યમાં એટલે કે શામળાજી મંદિરની બાજુમાં ફોરેસ્ટ ખાતા દ્વારા 25 હેક્ટરની અંદર વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર સાબર ડેરીએ 5 હેક્ટરમાં વાવેતર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે અને એના અનુસંધાનમાં આજે સાબર ડેરી દ્વારા આ કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે. આજે સાબર ડેરી દ્વારા એક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એમાં ડ્રોન દ્વારા રોપાઓ કેવી રીતે જંગલની અંદર રોપી શકાય અને દૂર દૂર પહોંચી શકે અને ડુંગર ઉપર પણ જઈને આ રોપા રોપાય એ પ્રમાણેનો એક નવતર પ્રયોગ સાબર ડેરી દ્વારા અને જંગલ વિસ્તારના તમામે તમામ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. સાબર ડેરી આ ઉપરાંત વન વિભાગ દ્વારા સફળ રીતે 25,000 જેટલા સીડ બોલનું ડુંગરાળ વિસ્તારમાં વિસ્થાપન કરવામાં આવ્યું છે અને આની મદદથી સફળ વૃક્ષારોપણ કરી શકાયું છે. સાબર ડેરીના ડાયરેક્ટર તેમજ સ્ટાફ મિત્રોના મદદ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સફળ બીજનું વિકિરણ કરાયું છે, જેથી કરીને તે વિસ્તારોમાં સફળ વૃક્ષારોપણ થઈ શકે.